વારાણસીની પવિત્ર જગ્યા પર શિવ મહાપુરાણ ચાલી રહ્યું છે. વેદ વ્યાસના શિષ્ય સુતજી શૌનક વગેરે ઋષિમુનિઓને શિવ મહાપુરાણ વિશે સમજાવી રહ્યા છે. તેમાં લિંગની વાત આવે છે. લિંગનું અવતરણ કેવી રીતે થયું હતું એની તમામ કથા સુતજીએ શૌનક વગેરે ઋષિઓને સમજાવી. એટલે શૌનક વગેરે ઋષિમુનિઓને કેટલાક પ્રશ્નો થયા અને એ પ્રશ્નો શૌનક વગેરે ઋષિઓ વતી શૌનક મુનિ વેદ વ્યાસના શિષ્ય સુતજીને પૂછે છે કે જે વ્યાસપીઠ પર બિરાજમાન છે. લિંગ વિશેના પ્રશ્નો પૂછતા એ મુખ્ય 4 પ્રશ્નો કરે છે કે તમે જે લિંગની સ્થાપના સમજાવી એ લિંગની સ્થાપના કઈ રીતે કરવી, એ લિંગના લક્ષણો શું, અને એ સ્થાપના કર્યા પછી એ લિંગની પૂજા કઈ રીતે થાય, અને કયા દેશમાં કયા કાળમાં કઈ રીતે એની પૂજા થઈ શકે. આ તમામ અમને હે સુતજી વિસ્તારથી કહી સંભળાવો. ત્યારે સુતજી એને કહે છે કે હે મુનિઓ, યોગ્ય સમયે શુભ કાર્ય માટેનો જે સમય હોય ને ત્યારે લિંગની સ્થાપના કરવી જોઈએ, અને એ સમય પવિત્ર હોવો જોઈએ, મંગલ હોવો જોઈએ અને પૂજા થઈ શકે તેવો હોવો જોઈએ. શુભ અને મંગલકારી સમય જો હશે ને તો લિંગની સ્થાપના કરેલી વ્યર્થ નહીં જાય અને એની પૂજા પણ વ્યર્થ નહીં જાય. મહાદેવની કૃપા પણ રહેશે. લિંગના સર્જન માટે સાંભળો હે ઋષિ મુનિઓ. લિંગના સર્જન માટે પથ્થર, ધાતુ અથવા ઉત્તમ માટી વાપરવી. મહાદેવના દરબારમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી એ પણ અહીંયા જોવા મળે છે. નાનકડું વિધાન છે કે ઉત્તમ પ્રકારની માટી વાપરવી. એટલે દરેક લોકો સારો પથ્થર કે ધાતુ, સોના ચાંદી વગેરે વાપરી શકવા માટે સક્ષમ ન હોય તો એવા સમયે નાનો માણસ સામાન્ય માટીનો ઉપયોગ કરીને પણ શિવલિંગની સ્થાપના કરી શકે. પરંતુ એ શિવલિંગની સ્થાપના કરવા માટે જે માટીનો ઉપયોગ કરવામાં આવે છે એ માટી પવિત્ર હોવી જોઈએ. ઉત્તમ માટી શબ્દ પ્રયોગ કર્યો છે. સામાન્ય ગંદકીવાળી માટી ચાલતી નથી, પરંતુ મહાદેવે જે માટીનું સર્જન કર્યું છે જેમાં કોઈ રજકણ નથી, જેમાં કોઈ બીજા કેમિકલ વગેરે નથી, આજની ભાષામાં વાત કરીએ તો એ ઉત્તમ પ્રકારની માટી વડે પણ શિવલિંગની સ્થાપના કરી શકાય છે. લિંગ 2 પ્રકારના હોય છે, ચર અને અચર. એમાં ચરલિંગ છે ને એ નાનું હોય છે, એકાદ આંગળી જેટલું, જેને ચરલિંગ કહેવામાં આવે છે. અને અચરલિંગ છે એ મોટું હોય છે, એટલે કે 12 આંગળી જેટલું પણ હોઈ શકે. હવે આ લિંગ બનાવ્યા પછી એની સ્થાપના કરવા માટે સૌથી પહેલાં મનોહર સુંદર, જે મનને ગમી જાય અને આંખોને પણ ગમી જાય એવું સુંદર મજાનું મનોહર સુંદર પીઠિકા તૈયાર કરવાની હોય છે. પીઠિકા એટલે એની સ્થાપના કરવા માટેનું સ્થાન. અને એના ઉપર મંદિર પણ બનાવી શકાય છે, પરંતુ મંદિર બનાવવા માટે કેટલાક શિલ્પશાસ્ત્રોના નિયમો પાળવા જરૂરી હોય છે. આજે આપણે ગમે ત્યાં શિવલિંગની સ્થાપના કરી દઈએ છીએ અને એના ઉપર સરસ મજાનું આભૂષણવાળું મંદિર ઊભું કરી દઈએ છીએ, પરંતુ એ રીતે મંદિર ઊભું થતું નથી. એના માટે શિલ્પશાસ્ત્રએ જે અમુક નિયમો બનાવ્યા છે પવિત્રતાના, એ નિયમોનું પાલન કરવાનું હોય છે. તો એ નિયમ વિષ્ણુ ધર્મોત્તર નામનું એક પુરાણ છે. એ પુરાણની અંદર અને ચિત્રલક્ષણ નામનું એક ગ્રંથ છે. આ 2 પ્રાચીન ગ્રંથો છે, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અને ચિત્રલક્ષણ. એની અંદર શિલ્પશાસ્ત્રોના નિયમો બતાવવામાં આવ્યા છે કે જે નિયમોનું પાલન કરીને મહાદેવના લિંગની ઉપર આપણે મંદિર બનાવી શકીએ છીએ. એમાં સૌથી પહેલું પાલન કરવાનું છે માપ અને પ્રમાણનું. વિના માપે કે વિના પ્રમાણે ગમે તે રીતે મંદિરની ગોઠવણી કરીએ
તો એ ચાલે નહીં. તો માપ અને પ્રમાણ જે મૂર્તિ કે લિંગની સ્થાપના કરવાની છે એના અંગોનું ચોક્કસ માપ જે પાળવું જરૂરી છે. ત્યાર પછી મુદ્રા એટલે હાથની સ્થિતિ, કે જે જોઈને આપણને એવું લાગવું જોઈએ કે આ આધ્યાત્મિક વસ્તુ છે. આ જે મુદ્રા છે ને એ સામાન્ય માણસની નથી, આ કોઈક અલૌકિક દેવની છે એવું કમસે કમ લાગવું તો જોઈએ. એટલે એની મુદ્રા ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્રીજો મુદ્દો છે ભાવ અને રસ. જે શિલ્પ આપણે તૈયાર કર્યું છે લિંગનું, એ શિલ્પ લોકોને ભાવ પણ પીરસતું હોવું જોઈએ. કેવા કેવા ભાવ? તો શાંતિ, ક્રોધ, આનંદ, એ બધા ભાવ મૂર્તિ પ્રમાણે યોગ્ય રીતે એમાં કંડારાયેલું હોવું જોઈએ. એ શિલ્પશાસ્ત્રનો નિયમ છે. પછી સામગ્રીની પસંદગી. જે લિંગ બનાવવા માટે કે મૂર્તિ બનાવવા માટે આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ સામગ્રી, દાખલા તરીકે પથ્થર હોય તો પથ્થર, ધાતુ હોય તો ધાતુ, કે કાષ્ઠ, લાકડું કે બીજું કોઈ પણ સામગ્રી સ્વરૂપ હોય, એ સામગ્રી સ્વરૂપ શુદ્ધ છે, પવિત્ર છે, યોગ્ય છે, એની પણ દરકાર રાખવી જોઈએ. અને છેલ્લું છે સ્થાપત્ય યોજના, કે આ નિર્માણ માટેના જે કાંઈ નિયમો છે તે. આટલી વસ્તુ શિલ્પ સ્થાપત્યના નિયમો છે એનું જો પાલન કર્યા વિના ગમે તેમ આપણે મૂર્તિ કે લિંગની પ્રતિષ્ઠા કરી દઈએ તો એ પણ વ્યર્થ છે, ખોટી છે. આવું બધું શૌનક વગેરે ઋષિમુનિઓને સૂતજી પોતાની શિવ મહાપુરાણ કથાની અંદર સમજાવતા કહે છે. હવે આગળ આપણે જોવાનું છે કે આ શિવલિંગની સ્થાપના કર્યા પછી એની પૂજા કેવી રીતે કરવી.